સ્વામિનારાયણ 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 વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણાનિ અન્યાનિ સંયાતિ નવાનિ દેહી ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોऽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે નૈनं છિંદન્તિ શસ્ત્રાણિ નૈनं દહતિ પાવકઃ ન ચૈनं ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમ અર્હસી ન તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા સદ્ધર્મ ભક્તેરવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણોખિલમંગલં નઃ
તનોતુ કૃષ્ણોऽખિલમङ्गલम् નઃ. तिनका है बशर मोजे फना के आगे, तिनका है बशर मोजे फना के आगे, कुछ चलती नहीं इसकी कजा के आगे. क्या चीज है मौत आ बताऊं तुझको, इंसान की शिकस्त है खुदा के आगे. तिनका है बशर मोजे फना के आगे. આપણી જિંદગી તો મૃત્યુની આગળ એક તણખલા જેવી છે. કુછ ચલતી નહીં ઇસકી કજા કે આગે, એની સામે આપણું કંઈ ચાલતું નથી. ક્યા ચીજ હૈ મોત આ બતાઉં તુજકો, ઇન્સાન કી શિકસ્ત હૈ ખુદા કે આગે. આપણે તો જીવન પણ સમજી નથી શક્યા અને મૃત્યુ પણ નથી સમજી શક્યા. જીવન શું છે, જીવનનો અર્થ શું છે, મૃત્યુ શું છે, મૃત્યુનો અર્થ શું છે, નથી સમજી શક્યા. બે પ્રકારની સૃષ્ટિ છે, દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય સૃષ્ટિ એટલે આપણે જે આંખથી જોઈ શકીએ છીએ એ દ્રશ્ય સૃષ્ટિ. અદ્રશ્ય સૃષ્ટિ કે જેને આપણે આ આંખથી જોઈ નથી શકતા. આપણી આસપાસ એવી અનંત અદ્રશ્ય સૃષ્ટિ છે. સૂક્ષ્મ તત્વોની, સૂક્ષ્મ જીવોની, દિવ્યાત્માઓની, દેવતાઓની, મૃતાત્માઓની અનંત સૃષ્ટિ છે, પણ આપણે જોઈ શકતા નથી. અને જોઈ નથી શકતા એટલે સમજી નથી શકતા એ સ્વાભાવિક છે. જેને જોઈ નથી શકતા તો સમજી કેમ શકાય? પણ જે દ્રશ્ય સૃષ્ટિ છે, જેને આપણે જોઈ શકીએ છીએ છતાંય સમજી નથી શકતા, ત્યારે આશ્ચર્ય છે. ન જોઈ શકાય એને ન સમજી શકાય એ સાદું ગણિત છે. પણ જેને જોઈ શકીએ અને છતાંય સમજી ન શકીએ, જીવન અને મૃત્યુ એ એવી ઘટના છે કે જે આપણી નજર સામે જ ઘટે છે અને છતાંય આખી જિંદગી સમજાતું નથી. કોઈ આયે કોઈ જાયે ये तमाशा क्या है, कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता कि दुनिया क्या है. सभी आने वाले चले जाते हैं वापिस, लेकिन जाने वाले नहीं आते ये तरीका क्या है. અહીંયા જે આવે છે એ તો જતા રહે છે, પણ જે ગયા છે એ આવતા દેખાતા નથી. આ સંસાર, આ દુનિયા આવન જાવનનો એક તમાશો છે. રોજ ક્યાંક કોઈક કુટુંબમાં એકાદ વ્યક્તિનો ઉમેરો થાય છે, તો રોજ ક્યાંક કુટુંબમાં એકાદ વ્યક્તિ સદાને માટે ઓછી થઈ જાય છે. કુટુંબમાં ક્યારેક એકાદ બાળકનો જન્મ થાય છે, તો એ જ કુટુંબમાં ક્યારેક એકાદ વ્યક્તિનું મરણ પણ થાય છે. જન્મ આપણને ગમે છે, બાળકનો જન્મ થાય એ આપણને ગમે છે, સૌને ગમે છે, પણ મરણ કોઈને ગમતું નથી. મરણ શું કામ નથી ગમતું? કારણ કે એક વ્યક્તિ જે આપણા કુટુંબની અવિભાજ્ય હતી એ આજે આપણને છોડીને સદાન માટે ચાલી જાય છે. હવે એ વ્યક્તિ સાથે આપણને ક્યારેય મુલાકાત નહીં થાય, ક્યારેય એને મળી નહીં શકાય, ક્યારેય એની સાથે બોલી નહીં શકાય, ક્યારેય એને જોઈ નહીં શકાય. એટલે મરણ છે એ દુઃખદ લાગે છે. અને જે જાય છે એને પણ મરણ શું કામ નથી ગમતું?
કારણ કે બધું જ અહીંયા છોડીને જવાનું છે. પોતાના સ્વજનો, પોતાની સંપત્તિ, પોતાના પ્રિય પાત્રો એને કોઈને સાથે નથી લઈ જઈ શકાતા. એટલે જનાર છે એને પણ ગમતું નથી, અને જે પાછળ રહે છે એને પણ મરણ ગમતું નથી. પણ મૃત્યુ અનિવાર્ય ઘટના છે. અનિવાર્ય ઘટના. અનિવાર્યનો પહેલો અર્થ, અનિવાર્ય એટલે નિવારી ન શકાય તેવું. મૃત્યુ એવી વસ્તુ છે કે જેને ટાળી નથી શકાતી, એને અટકાવી નથી શકાતું, એને કાઢી નથી શકાતું, અનિવાર્ય છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે હે અર્જુન, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જે જન્મો છે એનું મૃત્યુ અવશ્ય છે, થવાનું જ છે. મૃત્યુ અવશ્યમ ભાવી છે. જે જન્મો એ જવાનો છે. જન્મ અને મૃત્યુ બંને એક સાથે જોડાયેલા છે. સમજવા જેવું છે. જન્મ ને મૃત્યુ અલગ અલગ નથી. આજે જન્મ થયો, અમુક વખત પછી મૃત્યુ થવાનું છે, એવું નથી. એ તો આપણી ગેરસમજણ છે. પણ જન્મ ને મૃત્યુ એક સાથે જોડાયેલા છે. એક સિક્કાને બે બાજુ હોય એવી રીતે જન્મ ને મૃત્યુ જોડાયેલા છે. જીવનના બે છેડા છે. એનો એક છેડો છે જન્મ છે, અને બીજો છેડો છે એ મૃત્યુ છે. જન્મતાની સાથે જ આપણા મૃત્યુની ગતિ ચાલુ થઈ જાય છે. એટલે સારી જીવન યાત્રા જન્મના આરંભની સાથે જ મૃત્યુ યાત્રા છે. પલ પલ આપણે મૃત્યુ તરફ જ જઈએ છીએ, પછી જ્યારે પહોંચીએ ત્યારે. પણ શરૂ તો જન્મતાની સાથે જ થઈ જાય છે. આપણે અહીંથી કલકત્તા જવા માટે ઉપડ્યા, એક પગલું માંડ્યું ત્યારથી જ આપણી ગતિ કલકત્તા તરફ શરૂ થઈ ગઈ. ભલે પછી આપણે 15 દિવસે પહોંચીએ, તો એનો અર્થ એવો નથી કે આપણે 15મે દિવસે કલકત્તાની યાત્રા શરૂ કરી કે પહોંચ્યા. પહેલે દિવસેથી જ આપણે કલકત્તા તરફ હતા, જવાનું શરૂ હતું. એટલે પહેલું કદમ આપણે અહીંથી ઉપાડ્યું એને જન્મ કહી શકીએ, અને છેલ્લું કદમ જે કલકત્તામાં પડ્યું એને મૃત્યુ કહી શકીએ. એ તરફની, મૃત્યુ તરફની આપણી સતત જન્મતાની સાથેની ગતિ છે. પણ આ ગતિને સમજવી કઠણ છે. તય હો રહી હે મંજિલ, તય હો રહી હે મંજિલ, ચાકો કે વક્ત કમ હૈ, મુલ્કે ફના કી જાને હર સાંસ એક કદમ હૈ. આપણે મૃત્યુની મંજિલ તરફ જઈએ છીએ તો આપણા પગલા કયા છે? આજે આપણે શ્વાસ લઈએ છીએ, હર સાંસ એક કદમ હૈ. એક એક શ્વાસ એક એક પગલું છે. અને જ્યારે છેલ્લો શ્વાસ, ત્યારે એને આપણે મૃત્યુ કહીએ છીએ. જન્મ અને મૃત્યુ અભિન્ન છે. એક સમજવાની બાબત વિશેષ સૂક્ષ્મ રૂપે, કે જન્મ ને મૃત્યુ એવી ચીજ છે કે જે એક સાથે, એક જ સમયે અને એક જ સ્થાનમાં ઉદય પામે છે. એક સાથે, એક જ સમયે, એક જ સ્થાનમાં એક સાથે ઉદય પામે છે જન્મ ને મૃત્યુ. હા, આપણને દેખાય છે અંતિમ છેડા ઉપર કે હવે આપણું મરણ થયું, હવે ફલાણી વ્યક્તિનું મરણ થયું. એ અંતિમ છેડા ઉપર આપણને દેખાય છે, પણ છે તો અભિન્ન, એકદમ જોડાયેલા. જન્મની સાથે જ મૃત્યુનું પણ ઉદય થઈ ગયો છે. અને મરણ એટલે શું? આ શરીરમાંથી આત્માનું સદાને માટે છોડીને ચાલ્યા જાય. વાસાંસી જીર્ણાની યથા વિહાય, નવાની ગૃહણાતી નરો પરા. જેમ આપણે જૂના કપડાં ફેંકી દઈ નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ, એમ આ આત્મા સતત શરીર રૂપી જૂના વસ્ત્રોને ફેંકતો જાય છે.
અને સદૈવ નવા નવા શરીર રૂપી વસ્ત્રોને ધારણ કરતો જાય છે, સદાને માટે છોડીને ચાલ્યો જાય છે. અનિવાર્ય છે, રોકી નથી શકાતું. એના ઉપર એક સુંદર દ્રષ્ટાંત છે. સમજી લઈએ કે એક પિંજરું છે અને એ પિંજરાને અનેક દરવાજા છે અને પાછા એ દરવાજા ખુલ્લા છે અને ખુલ્લા દરવાજાની આગળ કોઈ પહેરેગીર નથી. હવે એવા પિંજરામાં જો પક્ષી બેઠું છે તો એ પક્ષી ઉડી જ જવાનું. પિંજરાની અંદર પક્ષી બેઠું છે, બધા જ દરવાજા ખુલ્લા છે, કોઈ પહેરેગીર બેઠો નથી, તો આશ્ચર્ય કે જો રોકાઈ રહે તો, પણ ઉડી જાય એમાં આશ્ચર્ય નથી. દરવાજા ખુલ્લા છે, નીકળી જ જવાનું છે, પાછું રોકનાર નથી. આ શરીર રૂપી પિંજરને 9 દરવાજા છે અને 9 દરવાજા પાછા ખુલ્લા છે, કોઈ પહેરેગીર નથી. તો આ શરીર રૂપી પિંજરામાં જીવરૂપી પક્ષી હંસલો બેઠો છે, ઉડી જ જવાનો છે, દરવાજા ખુલ્લા છે અને કોણ રોકનાર છે? માટે મૃત્યુ અનિવાર્ય છે, એટલે રોકી શકાય તેવું નથી. અને અનિવાર્યનો બીજો અર્થ છે જરૂરી પણ છે. જેટલી બીજી વસ્તુઓની જરૂર છે એટલી જ મૃત્યુની પણ જરૂર છે. આખા એ દિવસની રોજિંદી પ્રવૃત્તિથી થાક્યા પાક્યા આપણને જેટલી રાત્રિની જરૂર છે, રાત આપણને સારા એ દિવસની પ્રવૃત્તિમાંથી થાકમાંથી આપણને નિવૃત્ત કરી અને સવાર થતા આપણને સ્ફૂર્તિલું જીવતદાન આપે છે. રાત્રિની જરૂર છે. એવી જ રીતે આખી જિંદગી એના જે આઘાત, પ્રત્યાઘાત, દુઃખ, દર્દ, જુલમ, પીડા એનાથી મુક્ત કરનાર કોઈ તત્વ હોય તો મૃત્યુ છે. એટલા માટે મૃત્યુની જરૂર છે. જેમ રાત્રિની જરૂર છે, ઊંઘની જરૂર છે, એવી જ રીતે મૃત્યુની જરૂર છે. ઊંઘ છે એ મિની ડેથ અને આ મૃત્યુ છે એ મોટું છે, જરૂર અવશ્ય છે. એટલે ઘણીવાર અત્યંત ભયંકર રોગથી પીડાતી વ્યક્તિ એ માગતી હોય છે કે હવે મારું મોત આવે. આપણે પણ એવાને જોઈએ ને તો આપણે એમ બોલીએ કે હવે આમનું શરીર છૂટી જાય તો સારું. આ દર્દમાંથી, આ પીડામાંથી છોડાવનાર કોણ? મોત સિવાય કોઈ નહીં. એક સામાજિક ઘટના પણ એવી છે કે ક્યારેક ક્યારેક સમાજમાં એવી વ્યક્તિઓ આવી જતી હોય છે કે એ વ્યક્તિના જુલમમાંથી સમાજ છૂટી ન શકે, કોઈ ઈલાજ ન જડે, પણ ત્યારે જ છૂટી શકે કે જ્યારે એ વ્યક્તિનું મોત થાય. એટલે મોતની વ્યવસ્થા સમાજ માટે આશીર્વાદ રૂપ છે. કંસ, હિરણ્યકશિપુ તેમજ આજની તારીખમાં પણ ઇતિહાસમાં એવી એવી વ્યક્તિઓ થઈ કે જે વ્યક્તિના મરણ પછી જ સમાજે હળવાશ અનુભવી. જો મોત થતું જ ન હોત તો સમાજ આ જુલમમાંથી છૂટત ક્યારે? એવી જુલમગીર વ્યક્તિઓ, હિટલર કે ચંગેઝ ખાનની જુલ્મગીરીમાંથી આ સમાજ ક્યારે છૂટત? આપણને સમાજને મુક્ત કરનાર આવા ત્રાસમાંથી જો કોઈ તત્વ હોય તો એ મૃત્યુ છે. મરણ જ છોડાવી શકે. વૃદ્ધો જ્યારે જીવનથી, કુટુંબથી, સમાજથી ત્રાસી જાય છે, કંટાળે છે, ત્યારે એ એમ બોલતા હોય છે હવે આપણે કેટલા દાડા, એમ કહીને હળવા થઈ જાય છે. આ આશ્વાસન કોણે આપ્યું? મૃત્યુએ આપ્યું. જો મૃત્યુ થતું જ ન હોત તો દશા શું થાત? અતિ જરૂરી ચીજ એ મૃત્યુ છે. માટે મૃત્યુને ભયંકર દ્રષ્ટિથી જોવાની જરૂર નથી. એની તરફ દ્રષ્ટિ હવે સમજણ ભરી માણસે જિંદગીમાં કેળવવાની જરૂર છે. સૂર્યોદય આપણને ગમે છે,
સવારનું મધુર વાતાવરણ આપણને બહુ મીઠું લાગે છે, પણ એ ક્યારે બને છે? એનું મૂળ કારણ શું છે? સૂર્યાસ્ત. સૂર્યોદય થાય છે શાના આધારે? સૂર્યાસ્તને આધારે. જો સૂર્યાસ્ત થયો જ ન હોત તો સૂર્યોદયની કલ્પના જ શક્ય નથી. સૂર્યાસ્ત થાય છે તો સૂર્યોદય સંભવે છે અને આપણે એની મીઠાશ માણી શકીએ છીએ. તો જન્મ એ સૂર્યોદય છે અને મૃત્યુ એ સૂર્યાસ્ત છે. જો જન્મ આપણને ગમતું હોય અને આવકારતા હોઈએ તો મૃત્યુની જરૂરત હવે અતિ આવશ્યક છે. મરણ ન થતું હોય તો જન્મ કેમ થાય? માટે મરણ છે તો જ જન્મ છે. વૃક્ષ ઉપરથી સૂકા પાંદડાઓ ક્યારેય ખસે જ નહીં તો નવી કૂંપળોને સ્થાન ક્યારે? જો વૃક્ષ ઉપર પાનખર આવતી જ ન હોત તો વસંત માણવા મળે ખરી? સૂકા પાંદડાઓએ ખરવું જ જોઈએ જેથી નૂતનતા આવી શકે. સૃષ્ટિનું જે કાંઈ સૌંદર્ય છે એનું મૂળ કારણ વિસર્જનની પ્રક્રિયામાં છે. વિસર્જનના આધાર ઉપર સર્જનનું સૌંદર્ય છે. શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસ એ જીવન છે તો ઉચ્છ્વાસ એ મરણ છે. તમે જોજો, કોઈ વ્યક્તિનું મરણ થાય ત્યારે આપોઆપ મુખમાંથી શ્વાસ બહાર નીકળી જશે, અંદર નહીં રોકી શકાય. કારણ કે ઉચ્છ્વાસ છે એ મરણ છે અને શ્વાસ છે એ જીવન છે. ઉચ્છ્વાસ પણ એટલો જ જરૂરી છે કારણ કે ઉચ્છ્વાસ નીકળે તો જ શરીરનો કચરો છે એ બહાર નીકળે અને જો કચરો બહાર ન નીકળે તો આપણું મૃત્યુ થઈ જાય. એટલે બંને ચાલવા જોઈએ, શ્વાસ અને ઉચ્છ્વાસ બંને ચાલવા જોઈએ. સર્જન અને વિસર્જન, સૂર્યોદય અને સૂર્યાસ્ત, શ્વાસ અને ઉચ્છ્વાસ. એવી જ રીતે આ સૃષ્ટિની રમણીયતામાં જન્મ અને મરણ બંને ચાલવા જ જોઈએ. છતાંય મરણનો પ્રસંગ એ દુઃખદ પ્રસંગ અવશ્ય બની રહે છે. અવશ્ય દુઃખદ પ્રસંગ છે. ભગવાન બુદ્ધના જીવન ચરિત્રમાં એક ઘટના નોંધાયેલી છે. કિસા ગૌતમી નામે એક મહિલા, એને 10 વર્ષનું એક બાળક હતું. સુખમય જીવન હતું. બાળક ગુણિયલ, તંદુરસ્ત, સ્વરૂપવાન હતું. કોઈ વાતની કમી નહોતી. પરંતુ અચાનક કિસા ગૌતમીના એ લાડલા પુત્રનું અવસાન થઈ ગયું. અને સહજ બાબત છે, બાળકનું મૃત્યુ વધારે રડાવે છે. કારણ કે હજી એના માટે વિશાળ ભવિષ્ય હતું. હજી એને ઘણું ફેલાવાનું હતું. હજી એને ઘણું દૂર સુધી યાત્રાએ જવાનું હતું. અને અચાનક બાળકની વિદાય થાય એ માતા પિતાને આક્રંદદાયક હોય જ છે. ન ગમે. નજર સામે તમન્નાઓનું પતન જોયું નથી જાતું. નજર સામે તમન્નાઓનું પતન જોયું નથી જાતું અને ખીલ્યા પહેલા ખરી જતું સુમન જોયું નથી જાતું. ખીલ્યા પહેલા ખરી જતું સુમંત જોયું નથી જાતું. તમે જોજો, હર કોઈ પુષ્પને, હર કોઈ ફળને, હર કોઈ વૃક્ષને સિઝન છે. એ સિઝનમાં ફળે, ફૂલે, પાકે અને ખરી પડે. પરંતુ આ માનવના જીવનમાં મૃત્યુની કોઈ સિઝન નથી. ગમે ત્યારે ખરી પડે, એની કોઈ સિઝન નથી. એટલા માટે ડેથ ઇઝ અનસર્ટનલી સર્ટન. મૃત્યુ જેટલું સુનિશ્ચિત છે એટલું જ અનિશ્ચિત પણ છે. ફળફળાદીને સિઝન છે, એ સિઝનમાં જ પાકે અને ખરે. પણ આપણા જીવન વિશે એવું નથી. એટલે મોત છે એ જેટલું સુનિશ્ચિત છે, એક વસ્તુ નક્કી છે કે થવાનું જ છે,
પણ ક્યારે થવાનું છે એ પાછું એટલું જ અનિશ્ચિત છે. આપણે અહીંયા બધા બેઠા છીએ, પણ કોઈને પોતાના મૃત્યુ તારીખની ખબર નથી. મરણ થવાનું છે બધાને ખબર છે, પણ ક્યારે થવાનું છે એ કોઈને ખબર નથી. कौन सा झोंका बुझा देगा किसे मालूम है, कौन सा झोंका बुझा देगा किसे मालूम है. जिंदगी एक शम्मे रोशन है हवा के सामने. जिंदगी एक शम्मे रोशन है, નાનકડો દીવો છે હવા કે સામને. કયો ઝપાટો એને બુઝાવી દેશે એ આપણને ક્યાં ખબર છે. બાળકનું મૃત્યુ થઈ ગયું. કિસ્સા ગૌતમી કરુણ આક્રંદ કરે છે. બાળકને જોઈ જોઈને એમ કહે છે, બેટા તું ઉઠ, તું જા, તને શું થયું છે? તું મને છોડીને ક્યાં ચાલ્યો ગયો? અરે કોઈ મારા લાલને જગાડો. આમ સુમસામ કેમ સૂતો છે? અરે બેટા, મરવાની ઉંમર તારી નથી દીકરા, મરવાની ઉંમર તો અમારી છે. તું ક્યાં ચાલ્યો ગયો? આ પણ સમજવા જેવું છે. મરણ વધારે દુઃખદાયી ક્યારે લાગે છે? કે જ્યારે ક્રમ તૂટે છે. ક્રમની અંદર જો મરણ થાય તો એટલું દુઃખદ નથી. ઘરની અંદર વૃદ્ધ, અતિવૃદ્ધ, બાપા દાદા એ વ્યક્તિઓ હજી હયાત હોય અને એમાંય પોતાના માત પિતા કોઈ ગંભીર માંદગીથી પીડાતી હોય, લકવાગ્રસ્ત હોય, એવા દાદા દાદી કે માત પિતા હજી ઘરમાં હયાત હોય અને યુવાન પુત્ર ચાલ્યો જાય, એ જે ક્રમ તૂટે છે એ ઘણું દુઃખ આપે છે. જો ક્રમમાં થતું હોય તો એટલી પીડા ન હોય. કારણ શું છે? જેને પાછળ રહેવાનું હતું એ આગળ થઈ ગયો, અને જેને આગળ થવાનું હતું એ પાછળ રહી ગયા. કુટુંબમાં ત્યારે બહુ દુઃખ થાય. પણ શું થાય? આપણું કંઈ ચાલતું તો છે નહીં. આપણી પાસે સરસ મજાનું પુસ્તક હોય અને એ પુસ્તકમાં બાઇન્ડિંગ વખતે જ પાનાઓ આડાવળા બંધાઈ ગયા હોય તો પુસ્તકની મજા બગડી જાય. પણ એ પુસ્તક બીજું મળી શકે એમ જ ન હોય તો એક જ ઉપાય છે કે પાના નંબરના અનુસંધાન પૂર્વક જ વાંચવાનું રહ્યું. જે તે પાનાનું જ્યાં અનુસંધાન હોય એ ખોળીને જ વાંચવાનું રહ્યું. એમ આપણને ભગવાને આ જીવનની જે કિતાબ આપી છે એમાં ક્યારેક ક્રમ ઉલટા સુલટા થઈ જાય. જેને પાછળ રહેવાનું છે એ આગળ જતા રહે. દાદા દાદી બેઠા હોય ને યુવાન પુત્રો ચાલ્યા જાય. આ એક જીવનની કિતાબમાં આડા અવળા થઈ ગયેલા પાનાઓ છે. પણ કુદરતે બાઇન્ડિંગ જ એવું કરી આપ્યું છે અને પાછી કિતાબ બદલી શકાય એમ નથી. તો હવે એક જ વસ્તુ બની કે સમજણના અનુસંધાનથી જ આ કિતાબને વાંચવાની રહી, એટલે કે જીવવાનું રહ્યું. પણ કિસ્સા ગૌતમી પોતાના લાડલા પુત્રનો અંતિમ સંસ્કાર પણ કરવા દેતી નથી. ખૂબ સમજાવે છે પણ બાળકને છોડતી નથી. ત્યારે એક સુગ્ન પુરુષે કહ્યું, ગૌતમી, આપણા નગરમાં તારા ભાગ્ય યોગે ભગવાન બુદ્ધ આવ્યા છે. સંભવ છે તું તારા પુત્રને, મૃતક શરીરને ભગવાન બુદ્ધ પાસે લઈને જા અને ભગવાન બુદ્ધ તારી મનોકામના પૂરી કરે. કિસ્સા ગૌતમીને પણ ઠીક લાગ્યું અને પોતાના બાળકને, મૃત બાળકને લઈ ભગવાન બુદ્ધની પાસે કિસ્સા ગૌતમી આવી છે. ભગવાન બુદ્ધ એની આગળ બાળકનું શબ મૂકી કિસ્સા ગૌતમી કરુણ આક્રંદ કરે છે. પ્રભુ, મારો પુત્ર કેટલો નિર્દોષ છે, હજી એને જિંદગીમાં કોઈ પાપ કર્યું નથી, એને આમ કેમ ચાલ્યા જવાનું થયું? મારા લાલને બેઠો કરો. ખૂબ રડી. ભગવાન બુદ્ધે એને ખૂબ બોલવા દીધી અને ખૂબ રડવા દીધી. રડી રડીને જયારે થોડી હળવી થઈ ત્યારે ભગવાન બુદ્ધે એમ કહ્યું કે ગૌતમી, માં, તારો દીકરો જરૂર બેઠો થશે. હા પ્રભુ, મારો પુત્ર બેઠો થશે.
હા, જરૂર બેઠો થઈ જશે. કરુણ આક્રંદ છોડી દે. હું તારા પુત્રને જરૂર બેઠો કરી શકીશ, પણ થોડી વિધિ માટે જરૂર પડશે. થોડા સરસવના રાયના દાણા લેતી આવ, તારા પુત્રને હમણાં બેઠો કરી દઉં. હા પ્રભુ, લેતી આવું, પણ જો ગૌતમી, રાયના દાણા તારા ઘરના નહીં ચાલે, તું બીજાને ત્યાંથી લેતી આવ. હા, બીજાને ત્યાંથી લાવજે, પણ ધ્યાન એ રાખવાનું છે કે કોઈને ઘરે ક્યારેય જ્યાં મૃત્યુ ન થયું હોય એવા ઘરમાંથી તું રાયના દાણા લેતી આવજે. એટલે એ રાયના દાણાથી હું વિધિપૂર્વક તારા પુત્રને બેઠો કરી દઈશ. જે ઘરમાં ક્યારેય મૃત્યુ ન થયું હોય એવા ઘરમાંથી રાયના દાણા, સરસવના દાણા લેતી આવ. કિસ્સા ગૌતમી દોડી છે, ઘર ઘર ભટકી છે. પરિણામ શું આવે? જ્યાં જાય એમને કહે, ભાઈ રાય તો જોઈએ એટલી પડી છે, સરસવ તો ઘણા છે, પણ અમારા ઘરમાં યુવાન પુત્રનું મરણ 3 વર્ષ પહેલા થયું છે. કોઈને ઘેર જાય તો કોઈ એમ કહે કે મારી દીકરીનું મૃત્યુ થયું છે, કોઈ એમ કહે મારા પિતાનું મૃત્યુ થયું છે, કોઈ એમ કહે મારી માતાનું મૃત્યુ અમુક વખત પહેલા થયું છે. સારા એ નગરમાં એને એક પણ ઘર ન એવું જડ્યું કે જ્યાં ક્યારેય મૃત્યુ ન થયું હોય. અને કિસ્સા ગૌતમી નિરાશ વદને પાછી ફરી અને ભગવાન બુદ્ધ પાસે હાથ જોડીને બેઠી, પ્રભુ, હું સરસવના દાણા નથી લાવી શકી. શું થયું? પ્રભુ, એકેય કુટુંબ એવું નથી કે જ્યાં ક્યારેય મૃત્યુ ન થયું હોય. ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે માં, ઘર ઘરની આ ઘટના છે અને બધાએ જ આ મૃત્યુને સહન કર્યું છે. તો તું, હે ગૌતમી, આજ તારે ઘેર આ પ્રસંગ છે, તો તું સહન નહીં કરી લે? તારે પણ સહન કરવું જ રહ્યું. અને ચમત્કાર થયો. કિસ્સા ગૌતમી પુત્ર મરણના શોકમાંથી બેઠી થઈ ગઈ. હશે પ્રભુ. ભગવાન બુદ્ધે આશીર્વાદ આપ્યા, પુત્રનો અંતિમ સંસ્કાર કર્યો. તો ઘર ઘરની ઘટના છે અને જીવનમાં સૌ કોઈએ કિસ્સા ગૌતમીનો પ્રસંગ સંઘરી રાખવા જેવો છે. આપણે જ આંગણે જ્યારે આ પ્રસંગ મંડાય ત્યારે આ પ્રસંગ યાદ કરી રાખવો જોઈએ કે આપણે એકને ઘેર જ આ ઘટના નથી ઘટી, સૌ કોઈને ઘેર ઘટી છે. પણ સુગ્ન પુરુષોએ એને સમજણથી હળવી કરી છે. પ્રસિદ્ધ વ્યક્તિ કૃષ્ણશંકર શાસ્ત્રીજી, સોલા ભાગવત વિદ્યાપીઠ. એ સોલા ભાગવત વિદ્યાપીઠનો પાયો એમનો પુત્ર, યુવાન પુત્ર, ગુણસંપન્ન પુત્ર, એમનું નામ કરદમ. એ કરદમની આશા ઉપર તો એમણે ભાગવત વિદ્યાપીઠનું સ્થાપન કર્યું. પણ એ જ યુવાન, એકનો એક પુત્ર, બીજું કોઈ નહીં. એ યુવાન પુત્ર કરદમ, જેના માટે પરોપકારની પરબ માંડી છે, એ યુવાન કરદમ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. શાસ્ત્રીજી હાજર નથી. એ એક દૂર ગામડામાં ભાગવતની કથા કહે છે, એની કથા ચાલુ છે. ત્યાં તાર આવે છે. સવારની કથા ચાલુ છે અને એની વ્યાસપીઠ ઉપર 11:30 વાગે પુત્રના મરણનો તાર મૂકવામાં આવ્યો. મૂકવો જ પડે. શાસ્ત્રીજીએ તાર વાંચ્યો. એ જ મિનિટે એમણે તાર ભાગવતની પોથી પાસે મૂકી દીધો. વાંચ્યા પછી જે કૃષ્ણએ સદૈવ સ્થિત પ્રજ્ઞ રહેવાની હાકલ કરી છે, એ કૃષ્ણની કથા ચાલે અને પાછા કહેનાર પણ કોણ? કૃષ્ણશંકર શાસ્ત્રી. કૃષ્ણની કથા ચાલે અને કૃષ્ણશંકર શાસ્ત્રીજી કથા કહે અને એ જ ક્ષણે કૃષ્ણશંકર શાસ્ત્રીજી શંકર બનીને આ ઘૂંટ પી લીધો. 11:30 હજી કથા 12 વાગે પૂરી થાય, પણ એ જ સ્વસ્થતાથી એમણે ભાગવતનો દોર એમ જ ચાલુ રાખ્યો. મનમાં વિચાર કરીએ કે કેમ શક્ય બને, કેટલી સ્વસ્થતા, કેટલી સમજણ. ત્યારે આ કથાનો પ્રવાહ
એના એ જ ભાવમાં 12 વાગ્યા સુધી ચાલી શકે. કથાનું અચ્યુતમ કેશવમ થયું અને કૃષ્ણ શંકર શાસ્ત્રીજીએ કહ્યું કે મારે ઘેર જવું પડશે, વિશિષ્ટ વ્યક્તિને મારે વિદાયગીરી આપવાની છે, તો સૌ શ્રોતાજનો મને વિદાય આપે. બપોર પછીની મારી જગ્યાએ કથા કરવા માટે હું એક બીજા વક્તાને ગોઠવતો જાઉં છું, પણ મારે અવશ્ય જવું પડે એમ છે, બધા રાજી રહેજો. અને કૃષ્ણશંકર શાસ્ત્રીજી પોતાના પુત્રના અંતિમ સંસ્કાર કરવા આવે. એ વિધિ પૂરો થયો. બીજે દિવસે સવારે પાછા એ જ જગ્યાએ ભાગવતની કથા કહેવા માટે હાજર થઈ જાય. ઘટના સમજીને હૃદયમાં આત્મસાત કરવા જેવી અને કથાનો દોર શરૂ થઈ જાય. એટલી સ્થિતિ પ્રજ્ઞતા, એટલી મૃત્યુ પ્રત્યેની સમજ. કોઈએ એમને પૂછ્યું કે તમે આજે શું વિચારો છો? ત્યારે એમણે બહુ સરસ કહ્યું કે ભાઈ, જ્યારે જેનું સ્ટેશન આવી જાય ત્યારે એ વ્યક્તિ ગમે તેટલી આનાકાની કરો તો પણ ઉતરી જ જવાની છે. આપણે દિલ્હીથી મુંબઈ જવું હોય, ટ્રેન આવતી હોય તો ટ્રેનમાં ઘણા મુસાફરો હોય, પણ જેનું જ્યાં સ્ટેશન આવે ત્યાં બધા ઉતરતા જાય છે. આપણે બાજુમાં બેઠા હોઈએ, પ્રેમ ભાવ સ્નેહ ભાવ નાતો બંધાય તો આપણે એટલું કરી શકીએ કે એનું સ્ટેશન જ્યારે આવે ત્યારે આપણે પ્લેટફોર્મ સુધી એને આપણે પ્રેમભરી વિદાય આપી શકીએ. એટલું આપણે કરી શકીએ, એથી વિશેષ આપણે કંઈ ન કરી શકીએ. મારા કરદમનું સ્ટેશન આવી ગયું એટલે મારી એટલી ફરજ હતી કે પ્લેટફોર્મ સુધી હું એને પ્રેમભરી વિદાય આપી આવું. વિદાય આપીને પાછો આવતો. આ મૃત્યુ પ્રત્યેની સમજણ. ઘટનાઓ તો દરેકના જીવનમાં ઘટવાની છે, પણ એને સહન કઈ રીતે કરવી એ તો આપણી સમજદારી ઉપર છે. અને એ કેળવવી જ રહી. રુદન કર્યાથી શું? દુધાળા ગીરમાં મૂળજી ભગત સ્વામિનારાયણ ભગવાનના પરમ ઉપાસક, અનન્ય ભક્ત. યુવાન પુત્ર પોપટ તૈયાર થઈ ગયો છે, એને ઘરે બારે કરી દીધો છે, પરણાવી દીધો છે, સુખરૂપ સંસાર ચાલે છે. ભગત ખેતીના અને બીજા વ્યવહારના બધા જ કામોમાંથી નિવૃત્ત થઈ અને હરિસ્મરણમાં લાગી ગયા છે. જે એને વર્ષોથી આશા સેવી છે કે મારો એક દીકરો વ્યવહાર સંભાળી લે, મોટો દીકરો, તો પછી હું ભગવત ભજનમાં વિશેષ સમય ગાળું. એક દિવસ મૂળજી ભગત સામેના ગામે થોડું કામ હતું એટલે ગયા. અહીંયા શું બન્યું? એમના યુવાન પુત્ર પોપટને સર્પ દંશ થયો. પણ સર્પ કરડતાની સાથે જ એનું જીવન કરમાઈ ગયું. પોપટને ઘેર લાવવામાં આવ્યું. આખું ઘર રુદન કરે, કુટુંબીઓ રુદન કરે. ભગત સામે ગામથી ચાલ્યા આવે. અહીંથી માણસને મોકલ્યો, ઘોડા ઉપર એને દોડાવ્યો કે તું જલ્દી જઈને ભગતને કહે કે આવું બની ગયું છે. ભગત રસ્તામાં મળી ગયા. પેલા અસવારે ધ્રુજતા સ્વરે રડતી આંખે કહ્યું, ભગત જલ્દી ઘોડા ઉપર આવી જાઓ, આપણે જલ્દી ઘેર પહોંચવાનું છે. ભગત કે જય સ્વામિનારાયણ, પણ શું બન્યું? કહ્યું, ભગત ધીરજ રાખજો, પોપટનું સર્પદંશમાં અવસાન થયું છે. ભગવાનની ઈચ્છા, એ જ સ્વસ્થતા, ભગવાનની ઈચ્છા. ઘેર આવ્યા પણ કરુણ આક્રંદ થાય એ ભગતને ન ગમ્યું. મારો પોપટ ભગવાનના ધામમાં ગયો છે. જે બન્યું એ ભગવાનની ઈચ્છાથી બને છે. મૃત્યુ અવશ્યંભાવી છે, પણ રુદન શું કામનું? અને ભગતે બધાને ના પાડી, રુદન ન હોય, હરિસંકીર્તન કરો. અને વાત એક સત્ય છે, એ નોંધી રાખવી કે કોઈ પણ મૃતાત્માની પાછળ ક્યારેય પણ રડવું નહીં. હરિસ્મરણ કરો. એને એક એક આંસુ દુઃખ આપે છે મૃતાત્માને. એક પુસ્તક છે, ધ અધર સાઇડ ઓફ ડેથ.
આ પુસ્તકની અંદર એક ઘટના નોંધાયેલી છે. એક બાળકની માતાનું મૃત્યુ થઈ ગયું. પુત્ર શોકમાં રડ્યા કરે. એક દિવસ આ બાળકને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એમણે દિવ્ય લોક જોયો. દિવ્ય લોકની અંદર અનેક લોકોને હરતા ફરતા જોયા. એમાં એમણે આ બાળકે પોતાની માતાને પણ જોઈ, પણ માતા ઉદાસ હતી, થાકેલી લાગતી હતી અને એના માથા ઉપર એક પાણીની ડોલ ભરેલી હતી. છોકરો હજુ કઈ પૂછે ન પૂછે એ પેલા સ્વપ્ન ઉડી ગયું. પણ માની આવી દુઃખી વિવશ દશા જોઈ, બોજ ઊંચકાવતી એને ચાલતી જોઈ, એ દિવસે બાળક બહુ રડ્યો. અને એ રાત્રે સૂતો બીજે દિવસે તો ફરી સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એ જ દિવ્ય લોક દેખાયો. એવી જ રીતે માણસો હરતા ફરતા દેખાયા. પોતાની માતાને પણ ત્યાંથી પસાર થતી જોઈ. પણ આજે શું બન્યું? આજે એના માથા ઉપર એકને બદલે 2 બાલટી પાણીની ભરેલી ઊંચકીને લઈ જતી દેખાઈ અને ખૂબ થાકેલી ઉદાસ. આ વખતે બાળકે દોડી અને માને હિંમત કરીને પૂછ્યું કે માં, તું દુઃખી કેમ છો? અને તું આ પાણીની બાલટીઓ કોઈના ઉપર નથી ને તારા ઉપર જ કેમ છે? અને વજન કેમ ઉપડતો નથી? ત્યારે માતાએ કહ્યું કે દીકરા, આ પાણી જે ડોલમાં ભર્યું છે એ પાણી નથી, તારા આંસુઓ છે. તું એટલું બધું રડે છે કે એનો બોજ મારે અહીંયા ઉઠાવવો પડે છે. માટે તું જો મને સુખી જોવા ઈચ્છતો હોય તો રડવું નહીં. એટલે મૃતાત્માઓની પાછળ કોઈ દિવસ રુદન ન કરાય. અને એમની માતાએ પોતાના બાળકને શિખામણ આપી કે અમને મૃતાત્માઓને જો પાછળ કોઈ રડે તો એક એક આંસુએ પીડા થાય છે, પણ જો કોઈ પ્રભુનું નામ લે તો અમને પરમ શાંતિનો અનુભવ થાય છે. આ ઘણા મૃતાત્માઓએ આવી વાતો કહેલી છે. અને એ એક સમજવા જેવી ઘટના છે કે એમણે સૂચનાઓ આપેલી છે સૂક્ષ્મ દેહે કે અમારી પાછળ તમે હરિભજન કરો ત્યારે અમને બહુ શાંતિ વળે છે. માટે રુદન છોડી દેવું, હરિસંકીર્તન, હરિભજન. નરસિંહ મહેતાનો સાંભળ્યો જે દિવસે જતો રહ્યો, બધો વિધિ પૂરો થયો અને નરસિંહ મહેતો બેઠો બેઠો હાથમાં કીર્તાલ લઈ એ જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખર ખરો ફોક કરવો જે ગમે જગત ગુરુ. ભગવાનને જે ગમે છે એનો ખરખરો ન કરાય. પણ આવનાર માણસોએ એમ પૂછ્યું કે મહેતાજી, તમે આટલી સ્વસ્થતા કેમ રાખી શકો છો અને આજના આ દિવસે હાથમાં કીર્તાલ લઈ અને તમે આ રીતે વર્તી શકો છો? નરસિંહ મહેતાએ 2 વાત બહુ સરસ કરી. કહ્યું, ભાઈ, જગત દ્વંદ્વમય છે. હર્ષ અને શોકનું દ્વંદ્વ છે. કાં તો હું શોકમાં રડી શકું અથવા તો ભગવત ઈચ્છા માનીને હું આનંદિત રહી શકું. બીજી કોઈ વ્યવસ્થા જ નથી. કાં તો હું રડી શકું અને કાં તો હાથમાં કીર્તાલ લઈ આનંદથી પ્રભુને ભજી શકું. આજ હું પ્રભુને સ્મરું છું. એક સાદી વાત બીજી એમણે બહુ સરસ કરી કે તમારે ત્યાં કોઈ વ્યક્તિએ કઈ વસ્તુની થાપણ મૂકી હોય અને એ વ્યક્તિ એ વસ્તુ પાછી લેવા આવે અને તમે આનાકાની કરો તો અયોગ્ય થાય. એનો તમે વિશ્વાસઘાત કર્યો કહેવાય. એમ આપણા સમાજમાં દીકરા દીકરી કુટુંબીઓ એ તો ભગવાનની આપણી પાસે મૂકેલી થાપણ છે. સાંભળ્યો, એ મારા કૃષ્ણની થાપણ હતી. એ ભગવાને જ્યારે માગી ત્યારે મેં એવા જ ભાવથી પાછી આપી. જો હું એમાં આનાકાની કરું, હું મારો વિરોધી સુર પુરાવું તો કૃષ્ણનો અપરાધ કર્યો કહેવાય. માટે જ્યારે ભગવાન માગે ત્યારે એ થાપણ પાછી સોંપી જ દેવી જોઈએ. હા, મારી ફરજ હતી કે એ થાપણને મારે સાચવવી, મારું કર્તવ્ય નિભાવવું. તમે જિંદગી જ્યાં સુધી શામળિયાની રહી ત્યાં સુધી એ થાપણને સાચવી, મારું કર્તવ્ય બજાવ્યું. મેં મારો પ્રેમ એને આપ્યો, કૃષ્ણ ભક્તિના સંસ્કાર મેં એને આપ્યા. પણ કૃષ્ણને જયારે જરૂર પડી એ થાપણની, એમણે લઈ લીધી
આ નરસિંહ મહેતાની સ્વસ્થતા છે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, જે ગણ્યું પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. ભગવાને જે પોતે જ જે વસ્તુ ગમાડી એને આપણે ગમાડી લેવાની છે. અને એમાંય ભગવાનનો સંબંધ જ્યારે એમાં આવી જાય છે, કોઈ પણ પ્રસંગ હોય, દુઃખનો યા સુખનો, પણ ભગવાનનો સંબંધ એમાં આવે ત્યારે એ ઘટના દિવ્ય બની જાય છે. ભલે પછી મરણનો પ્રસંગ હોય, દુઃખનો પ્રસંગ હોય, પણ ભગવાનનો સંબંધ આવે તો એ મરણનો પ્રસંગ પણ ભજન ભાવમાં પલટાઈ જાય, એક ભગવાનની ઉપાસના બની જાય. વચ્ચે ભગવાનનો સંબંધ જોડવો એ આપણી ફરજ છે. અને મૃત્યુ તો કષ્ટદાયક તો છે જ, કોઈ પણને આવે. મૃત્યુની પળ એવી છે, અતિ કષ્ટદાયક છે. એટલે તો ભગવાન સ્વામિનારાયણ અતિ કરુણા કરીને એમના આશ્રિતોને વચન આપી દીધું છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે સર્વે જનને જણાવવું. અને મૃત્યુ તો કષ્ટદાયક તો છે જ, કોઈ પણને આવે. મૃત્યુની પળ એવી છે, અતિ કષ્ટદાયક છે. એટલે તો ભગવાન સ્વામિનારાયણ અતિ કરુણા કરીને એમના આશ્રિતોને વચન આપી દીધું છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે સર્વે જનને જણાવવું. વચનબદ્ધ છે શ્રીજી મહારાજ કે મારા આશ્રિતનો અંતકાળ આવે ત્યારે હું અવશ્ય એને તેડવા આવીશ. આ બોલી ગયા અને પછી ફોક થઈ ગયું એવું નથી. આજની તારીખમાં અનેકાનેક ઘટનાઓ ઘર ઘર ઘટતી ઘટના છે. અમેરિકાની અંદર ડલાસ સિટી છે, ત્યાં જયસુખભાઈ આંસોદરિયા રહે છે. એ મૂળ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અમરેલી પાસે હરિપુરા ગામના વતની છે. એ જયસુખભાઈ આંસોદરિયા, એના ધીરુભાઈ મામા થાય. ધીરુભાઈ બાબરિયા એ જયસુખભાઈ આંસોદરિયાના મામા થાય. ગયા વર્ષના માર્ચ મહિનામાં, તાજી ઘટના હું તમને સંભળાવું છું. ગયા વર્ષના માર્ચ મહિનામાં એમની પત્ની જયસુખભાઈ આંસોદરિયાની પત્ની, એને જમણી આંખ નીચે નાનકડી ગાંઠ થઈ. આઈ ડોક્ટર પાસે ચેકઅપ કરાયું. ડોક્ટરે પ્રાઇમરી મેડિસિન આપી, ઔષધ આપ્યા, પણ બહુ ફરક ન પડ્યો. એટલે જરા ઓપરેશન કરવાની જરૂર જણાય. ઓપરેશન કર્યું એ દરમિયાન એમને ખ્યાલ આવ્યો કે આ કેન્સર છે. હવે કેન્સરની જ ટ્રીટમેન્ટ આપવાની રહી. જયસુખભાઈને જણાવવામાં આવ્યું કે આ કેન્સરનું દર્દ છે. એ બહેનને પણ જણાવવામાં આવ્યું કે તમને કેન્સર થયું છે. ભગવાન અને સંતોનું સાનિધ્ય એને બળ પૂરી શકે અને એમના આશીર્વાદથી, કૃપાથી, સંતોની મીઠી આશથી દવાઓ થઈ, પણ રોગ આગળ વધતો અટકી ગયો. અહીંથી મગજમાં, ગળામાં સ્પ્રેડ થતા કંઈ વાર ન લાગે, પણ ઔષધથી, ભગવાનની કૃપાથી, સંતોની કૃપાથી રોગ અટકતો રહ્યો. પણ આ વર્ષે 1 વર્ષ રોગ બરાબર રહ્યો, કંટ્રોલમાં રહ્યો, કોઈ પીડા નહોતી. પણ આ વર્ષના જ જૂન મહિનામાં ફરીથી રોગ વધારે પકડ કરતો ગયો. તાત્કાલિક પાર્કલેન્ડ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કર્યા અને સારવાર શરૂ કરી. એમના પતિ જે જયસુખભાઈ આંસોદરિયા, એ આખો દિવસ બેઠા હોય, ભક્ત ચિંતામણી, વચનામૃત, જનમંગલ એના પાઠ કરે.
ભગવાનની ધૂન કરે, કીર્તનો ગાય, એમના પત્ની સાંભળે. સત્સંગી કુટુંબ. ધીરુભાઈ બાબરિયા એમને જે મામા, એમના થકી આમને સત્સંગનો એક સંસ્કાર પાંગરેલો. અને સંતો પણ આપણા ત્યાં ડલાસમાં એ વખતે, એટલે સંત સમાગમથી ભક્તિ મજબૂત બનેલી. ભજન ભાવ ચાલે છે. જુલાઈની 20મી તારીખે, જૂન મહિનામાં એડમિટ કર્યા હોસ્પિટલમાં, અને જુલાઈની 20મી તારીખે એ બીમાર જે બહેન છે એને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મહારાજ અને સંતો આવ્યા. મહારાજે કહ્યું કે હું તને તેડવા આવ્યો છું. એટલે પેલા બહેને એમ કહ્યું, ભલે મહારાજ, હું તૈયાર છું. એટલે મહારાજે હાથ આમ લાંબો કરી અને એ બહેનનો હાથ પોતાના હાથમાં લીધો, જોઈને એમ બોલ્યા કે તારે બદલે જો કોઈ આયુષ્ય આપે તો તને વધારે રાખવી છે, તો હમણાં નથી લઈ જવી, પણ તારે બદલે કોઈ આયુષ્ય તને આપે તો. પણ સ્વપ્નમાં એવું દેખાયું કે ઘરમાં જલ્દી કોઈ નિર્ણય ન કરી શક્યું, એટલે મહારાજ પછી ચાલી નીકળ્યા. સ્વપ્ન પૂરું થઈ ગયું. એના પતિને વાત કરી કે મને આજે રાત્રે આવું સ્વપ્ન આવ્યું છે. ઠીક છે. થોડા દિવસો જુલાઈ માસના હજી ગયા, હોસ્પિટલમાં છે. હોસ્પિટલમાં સામે ટેબલ ઉપર ભગવાન સ્વામિનારાયણની, શ્રીજી મહારાજની સુંદર મૂર્તિ બી પધરાવેલી. અચાનક એ મૂર્તિમાંથી તેજ નીકળ્યું. આખા એ રૂમમાં તેજ છાઈ ગયું. મહારાજ મૂર્તિમાંથી બહાર આવ્યા, પણ એ સ્વરૂપ એકદમ શ્યામ, ગોપીનાથજી મહારાજ જેવું શ્યામ સ્વરૂપ. એટલે આ બેને પૂછ્યું કે મહારાજ, તમે તો ઘઉં વર્ણા છો અને આટલા બધા શ્યામ કેમ છો? ત્યારે મહારાજે કહ્યું કે દીકરી, મારી અતિ તેજસ્વી મૂર્તિનું દર્શન તારી આ આંખથી ન થાય, એટલા માટે હું આવું સ્વરૂપ ધારણ કરીને આવ્યો છું. અને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. જુલાઈ મહિનો પણ પૂરો થયો. સપ્ટેમ્બર મહિનાની 5મી તારીખે, આ ગયા સપ્ટેમ્બરની 5મી તારીખે બપોરે 3:30 વાગે એકદમ તેજ છવાયું, અને આ બેન એકદમ બોલી ઉઠ્યા, અરે જુઓ, અરે જુઓ, મહારાજ આવ્યા છે, વિમાન લાવ્યા છે, જુઓ. એ ક્ષણોમાં શું બન્યું? મહારાજે આમને પોતાની પાસે વિમાનમાં બેસાડી. એટલે શરીરથી જીવ જુદો થઈ ગયો. પોતાના વિમાનમાં લીધી આ બીમાર મહિલાને, અને મહારાજ વિમાન ચલાવવાની હજી તૈયારી કરે ત્યાં આ બેને મેં મહારાજને એમ પૂછ્યું કે મહારાજ, મારા પતિ અને મામાજી, એને સામે હું પાછું વાળું જોઉં અને જય સ્વામિનારાયણ કરી લઉં? મહારાજ કે જો ને. જ્યાં પાછું વળીને જોયું એટલે મહારાજ એને પાછા શરીરમાં મૂકીને છોડીને ચાલ્યા ગયા. મહારાજ જતા રહ્યા, અને બન્યું એમ જ કે મહારાજ તરછોડીને ગયા, પોતાની ઈચ્છા કંઈક આડી કરી, અને એ 5મી તારીખથી એમને એકદમ દર્દ, રોગ અને પીડા વધી ગયા. તે ત્યાં સુધી કે બોલવાનું પણ બંધ થઈ ગયું. એટલી પીડા અને રોગ વધી ગયો. હવે બોલી પણ નથી શકતા. કંઈ જોઈતું હોય તો ઈશારાથી જ મંગાવી શકે, કહી શકે. એમના પતિ જયસુખભાઈ, ધીરુભાઈ, ચતુરભાઈ, અશ્વિનભાઈ વગેરે, એમના મામાજી, આ બધા આજુબાજુ હરિભજન કીર્તન કર્યા કરે છે. પીડા ખૂબ વધતી જાય છે. એમના પતિએ એમને કહી રાખેલું, એમના પત્નીને, કે જો તને મહારાજ તેડવા આવે એટલે હવે કોઈ ઈચ્છા તારી તું આગળ કરતી નહીં. અને બીજું કે મહારાજ તેડવા આવે ના ત્યારે તું આંગળીથી ઈશારો કરજે, જેથી એમને ખબર પડે. એમને તું જતી રહેતી નહીં. મહારાજ તેડવા આવે ત્યારે તું આંગળીથી ઈશારો કરજે કે મહારાજ આવ્યા છે. ભલે. અને ગયા સપ્ટેમ્બરની, એટલે 5 તારીખ પછી 13 તારીખ, ગયા સપ્ટેમ્બરની 13મી તારીખે ભાદરવા સુધી 9મી હરિજયંતીનો પરમ પવિત્ર દિવસ, જે 9મીએ શ્રીજી મહારાજનું પ્રાગટ્ય દિન ગણી શકાય. રાત્રિ છે.
રાત્રિના 10 વાગ્યા છે ને સૌ ભજન ભાવ કરે છે. 10 વાગે એમના પતિએ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર નેરે લોલ એ ધ્યાન ચિંતામણીના પદ ગાવાનું શરૂ કર્યું. અને ધ્યાન ચિંતામણીના એ કીર્તન 8 પદ છે. 8મું પદ એમાં અંતિમ કડી માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ નેરે લોલ એ બોલાયું ને પેલી બેને આંગળી ઊંચી કરી મહારાજ આવી ગયા છે, જય સ્વામિનારાયણ. વયા ગયા. આજની તારીખમાં બનતી ઘટનાઓ એક નહીં. તમને ખ્યાલ છે કે આ વર્ષે ગયા જૂનની આસપાસ એક જે પ્રસંગ ભુજ ખાતે બની ગયો હતો, ત્યારે એ પ્રસંગે લગ્ન નિમિત્તે લંડનમાંથી ઘણા કચ્છી કુટુંબો આવ્યા હતા. એમાંથી એક ફેમિલી પણ એમાં જે હતું એને પણ એ અકસ્માત નડેલો અને એ અકસ્માતમાં એમની યુવાન દીકરી પણ આવી ગયેલી. તાત્કાલિક સારવારની જરૂર પડી તો એ દીકરીને લંડન જ રહેતા હતા એટલે લંડન હોસ્પિટલમાં એડમિટ કર્યા. સારવાર શરૂ થઈ છે. ખૂબ ઈજાગ્રસ્ત છે. ડોક્ટરોની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત ચાલે છે. 10 દિવસ સારવાર ચાલી. 11મે દિવસે સવારે ડોક્ટર, લંડન હોસ્પિટલનો ડોક્ટર એ વિઝિટમાં આવ્યો. જેવો અડવા ગયો એટલે યુવાન દીકરી, જે સત્સંગી કુટુંબ છે, ભગવાન સ્વામિનારાયણનો પરમ આશ્રય છે, એ દીકરીએ ડોક્ટરને એમ કહ્યું, ડોક્ટર ડોન્ટ ટચ મી, મને હવે તમે અડશો નહીં. કેમ? વાય? શું કામ? તો કે મને મારા ભગવાન સ્વામિનારાયણ કહી ગયા છે દર્શન આપીને બપોરે 12 વાગે મને પોતાના દિવ્ય લોકમાં તેડી જવાના છે, એટલે હવે કોઈ સારવારની જરૂર નથી. મારો પ્રભુ આવવાનો છે 12 વાગે. હવે ના ઘરનાને તો કઈ આશ્ચર્ય ન લાગે, પણ એ વિદેશીઓને તો એમ થાય કે આવું કેમ બને, કોઈ એમ કહી દે કે આટલા વાગે હું જવાનો છું અને મારો ઈષ્ટ મને તેડવા આવવાનો છે. પણ એ જ રીતે બન્યું. એક્ઝેક્ટ 12 વાગે એ છોકરીએ કહ્યું કે મહારાજ આવ્યા છે, જય સ્વામિનારાયણ કહી લંડનની હોસ્પિટલમાં દેહ છોડી દીધો. આ અનેક ઘટનાઓ. એટલા જ માટે સ્વામિનારાયણ સંપ્રદાયની, ભગવાન સ્વામિનારાયણની આ એક કરુણાપૂર્ણ વિશિષ્ટતા છે કે જે આપણે ગૌરવભેર મમળાવ્યા વગર છૂટકો નથી. અમરાપુર ધાનાણી જે ગામ છે, અમરેલી રોડ ઉપર આવે, ત્યાં જાદવ બાપા હરિભક્ત મંદિરની બધી સેવા પૂજા એ જ કરતા. શરીર વૃદ્ધ થયું, શરીરમાં કોઈ બીમારી નહીં, પણ વૃદ્ધાવસ્થાની જે એક નબળાઈ છે. એમણે એક દિવસ સવારે એમના દીકરાને 10 વાગે એમ કહ્યું, એમના દીકરાઓને કહ્યું કે બેટા, મહારાજ મને કહી ગયા છે કે હું 3 વાગે તને તેડવા આવવાનો છું. છોકરાઓ કે ભલે બાપા. ગામમાં ખબર પડી 2 વાગે બધા જ લોકો બપોરના 2 વાગે એમના ઘરે ઉમટી પડ્યા. બાપાએ જાણ્યું બધા આવ્યા છે, ભગવાનની ધૂન કરો. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલે છે. બાપા બેઠા છે, સાથે ધૂન બોલે છે. બાપા પૂછતા જાય કેટલા વાગ્યા? કયું 2:30 થયા. તો કે ધૂન ચાલુ રાખો, હું સ્નાન કરી લઉં, નવા વસ્ત્રો પહેરી લઉં, નવી કંઠી પહેરી લઉં અને ગૌમયથી અહીંયા જગ્યા લીપો, એના ઉપર હું બેસીશ. બાપાએ સ્નાન કર્યું, ગૌછાણથી લીપેલી ભૂમિ ઉપર પોતે બેઠા. પૂછ્યું કેટલા વાગ્યા? કહ્યું 3માં થોડી વાર છે. ત્યાં તો 3 થયા, કોઈ તેડવા ન આવ્યું. 3:15 થયા, કોઈ ન આવ્યું. 3:30 થયા, મહારાજ ન આવ્યા. લોકોમાં થોડું પેલું થવા માંડ્યું કે આ તો કેવું કહેવાય. એટલે એમનો નાનો દીકરો હતો, એમણે બાપાને પૂછ્યું કે બાપા, મહારાજે તમને શું કહ્યું હતું? તો કે મહારાજે મને એમ કહ્યું હતું કે હું તને 3 વાગે તેડવા આવું છું. પણ બાપા, એ 3 વાગ્યા દિવસના કે રાતના? તો એ મેં પૂછ્યું નથી હો દીકરા. અને લોકોને એટલા માટે તરત કહી દેવામાં આવ્યું કે બાપા તો ખરેખર રાતના 3 વાગે ધામમાં જશે. બાપા આટલું પૂછતા ભૂલી ગયા છે. લોકો વિખરાઈ ગયા. ફરીથી રાત્રે 2 વાગે લોકો આવ્યા.
ધૂન ભજન શરૂ, ગૌમયથી ભૂમિ લીપાઈ, બાપાએ સ્નાન કર્યું, એ જમીન ઉપર બેઠા, ધૂન ચાલુ. બાપાએ પૂછ્યું કેટલા વાગ્યા? તો કે 3:10 વાર છે. સારું, વધારે જોરથી ધૂન બોલો. ધૂન બોલાતી રહી. 3:05 બાકી. કેટલા વાગ્યા? 5 બાકી. અને જ્યારે એમ કહ્યું કે બાપા 3 થયા, તો આ આવ્યા, આ મહારાજ અને પરમહંસો આવી ગયા છે, લો જય સ્વામિનારાયણ. બાપા ધામમાં ચાલ્યા ગયા. અનેક ઘટનાઓ ઘટે છે. આમાંથી એટલો સાર લેવાનો છે કે મરણ આપણું હોય કે બીજાનું હોય, ભગવાનનો સંબંધ જોડી દેવો. ભગવદ આશ્રય એ જ આપણને દુઃખમાંથી બહાર કાઢી શકે. અને ભગવદ આશ્રય છે એ જ મરણને પણ દિવ્ય બનાવી શકે છે. ઘરે બીજાના કોઈનો મરણનો પ્રસંગ હોય તો પણ કિસ્સા ગૌતમી, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, મૂળજી ભગત, નરસિંહ મહેતાના દાખલાઓ સંભાળી અને શોકને હળવો કરવો. મરણ જ્યાં થયું છે ત્યાં હરિસ્મરણ કરવું, આશ્વાસન રાખવું. અને મૃતાત્માઓની પાછળ રુદન નહીં કરતા હરિસ્મરણ કરવું એક મુદ્દો. અમુક અમુક જગ્યાએ હજુ ક્યાંક ક્યાંક કૂટવાની પ્રથા હોય છે. જ્યાં ચાલુ હોય તો એ લોકોએ કાઢી નાખ્યું. પણ હરિસ્મરણ કરવું, રુદનની જગ્યાએ હરિસ્મરણ કરવું પહેલી બાબત. બીજી બાબત એ ધ્યાનમાં રાખવી કે મરણ પછી ખોટા જે ખર્ચાઓ થાય છે, પેપરોની અંદર જે દિવસો સુધી શ્રદ્ધાંજલિ એડવર્ટાઇઝ અપાયા કરે છે, મહિને મહિને અપાય છે, વર્ષે વર્ષે અપાય છે, એના હજારો રૂપિયાના ખર્ચ કરે છે. એની જગ્યાએ ઘણા એવા દીનહીન અને નિરાધાર છે, એની સેવામાં જો એ પૈસો વપરાય, મૃતાત્માને દુઆ મળશે. એટલે જે આપણે કુળ રિવાજો પ્રમાણે, ખોટી પરંપરા પ્રમાણે પૈસાનો દુર્વ્યય કરતા હોઈએ તો મૃતાત્માઓની પાછળ સત્કાર્ય એવું કરવું. ઘણા એવા પુત્રો હોય છે કે પોતાના માતા પિતા કે વડીલ કોઈ એવી બીમારીથી મૃત્યુ પામ્યા હોય તો એની સ્મૃતિમાં એવી હોસ્પિટલો બંધાવે છે. ઘણા કેન્સર હોસ્પિટલ બંધાવતા હોય છે, ઘણા બીજી કોઈ એવી પ્રકારની સારવારોની સુવિધા કરી આપતા હોય છે. તો એ અમર કામ છે. પાછળ આવનારો અનેકને એમાંથી રાહત થશે. માટે એ સાચી મૃતાત્માઓને પહોંચનારી દુઆ છે. તો આ પણ એક સમજી રાખો. ત્રીજી બાબત, અસ્થિ વિસર્જન કરવાના હોય એટલે અગ્નિ સંસ્કાર થયા પછી અસ્થિ લાવવામાં આવે. એને આપણે શું સારા નામથી બોલે છે કે ફૂલ લઈ આવવા. અસ્થિ લાવવા એને ફૂલ લાવવા એમ કહે છે. શું કામ કહે છે? બહુ સમજવા જેવું છે. ફૂલ લાવવા અર્થાત ફૂલ એટલે સુગંધ. પુષ્પમાં સુગંધ હોય છે. તો જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય એના જીવનમાંથી જેટલી મીઠી સુવાસ હોય એ આપણા જીવનમાં ઉતારવી. વડીલોની આપણી જે કુળ મર્યાદા હોય, આપણા દેશનું જે ગૌરવ હોય, એની જે સારા સારા એના જે કાર્યો હોય, એને પાછળ જે રહ્યા છે એ કુટુંબીઓએ જીવનમાં અપનાવવા. એનો સાચો અર્થ તો ફૂલ લાવ્યા સર્યો કહેવાય. તો છે માનવ જીવનની મજબૂરી કેવી છે, માનવ જીવનની મજબૂરી કેવી, નિજના જ હાથે છે નિજનું વિસર્જન. છે માનવ જીવનની મજબૂરી કેવી કે નિજના જ હાથે છે નિજનું વિસર્જન. થયું પરિવર્તન, થયું પરિવર્તન, બસ એટલું જ બેફામ જીવનમાં. થયું પરિવર્તન, બસ એટલું બેફામ જીવનમાં. જન્મદિન આવતા હતા ત્યાં મરણની સાલ આવી ગઈ. મૃત્યુ અવશ્ય થાય પણ મરણ સ્મરણથી જ સુધરે છે. માટે ભગવદ આશ્રય અને ભગવદ ભજન એ જ આપણને આ દુઃખદ પ્રસંગમાંથી ઉગારી શકે એમ છે. આવે અંત સમો સુભક્ત જનને
संतो समीपे रहे, कोई कीर्तन गाय थाय सुमति, वार्ता प्रभुनी कहे। प्रीति देह सुगेह माही न रहे, वृत्ति प्रभु माठरे। एवानु अति धान्य धान्य मरवू, सद्धाम मा संचरे। इतना तो श्री जी करना, इतना तो करना श्री जी, जब प्राण तन से निकसे। सहजानंद नाम लेके, जब प्राण तन से निकसे। इतना तो करना श्री जी, जब प्राण तन से निकसे। उन्मत्त गंग का तट हो, सब संत जन निकट हो। नारायण धून रट हो, जब प्राण तन से निकसे। जब प्राण तन से निकसे। होत पाठ वचनामृत को, अरुदीप सुरभि धृत को। शुभ दीन हो ये व्रत को, जब प्राण तन से निकसे। जब प्राण तन से निकसे। हरि स्तोत्र को कहते, चरणोदक को देते। हरि नाम सब मुख लेते। जब प्राण तन से निकसे। जब प्राण तन से निकसे। सब वासना को लय हो, कारण शरीर को क्षय हो। सत्य मोक्ष को
उदय हो सत्य मोक्ष को उदय हो जब प्राण तन से निकसे जब प्राण तन से निकसे तव मूर्ति मेरे उरहो नख शीख आप नूर हो तव मूर्ति मेरे उर हो नख शीख आप नूर हो जगदीश आप हजूर हो जगदीश आप हजूर हो जब प्राण तन से निकसे जब प्राण तन से निकसे शुभ श्वेत पाघ शिर हो शुभ श्वेत पाघ शिर हो गले बैजंती माल हो गले बैजंती माल हो अभेदान देत कर हो अभेदान देत कर हो जब प्राण तन से निकसे जब प्राण तन से निकसे अंत काल जल्दी आना निज धाम में ले जाना अंत काल जल्दी आना निज धाम में ले जाना मागत यूं मावदाना मागत यूं मावदाना जब प्राण तन से निकसे जब प्राण तन से निकसे इतना तो करना श्री जी इतना तो करना श्री जी जब प्राण तन से निकसे जब प्राण तन से निकसे सहजानंद नाम लेके सहजानंद नाम लेके
जब प्राण तन से निकसे, जब प्राण तन से निकसे, जब प्राण, जब प्राण। स्वामी नारायण, 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 स्वामी नारायण,
નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ